અને હું શું આજ તો શીખર છે આમ થાય છે મને તો બધું ભમવા માંડી છે બીજું કોઈ નહીં આવ્યું ઓલો થઈ ગયું ને એટલે બે વાગે સોરી એ કોની જાની શકે કાલને રે સવાર કાજ કેવું થાશે તારા મોટા મોટા બંગલાને મોટર ને ગાડી વાળી બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે કોઈ જાણી શકે કાલને હવે બગા કાકા કાલ સવારે જે થવાનું હોત થાતો તમે ઘેર જો તો પીન પડ્યા રહો છો ઘરે પેલા છોકરો કાલનો મને તારે પૂછતો હતો કે અનિલ મારા કાકાને ભાયા હતા જોન તો હું યાર પીન પડ્યા રહો છો ઘરે છોકરો વાટ જોઈ રહેશે જો ઘરે અને આમ કોક ધંધો બંધો કરો છોકરો ભોગા ઉડાડી રહેશે તો બધું સમજેલા જ છો ભાઈ અને તારે કોઈ એમ જ કહેવાની જરૂર નહીં ભલે અમે થોડું પી ગયા પણ અમને અમારું ફોન હોય છે એટલે છે તું તારું કોમ કરજા ને ભાઈ વહીથી ખોટી મારી મગજની પછાડી ના ફેરવી ગયા તારે તો અમે મારું થોડુંક ગરમ થઈ ગયેલું છે અને તારા જેવા મારી આગળ બોલી તો મજા ના આવે યાર એટલે પછી આ ટાઈગરનો પંજો પડી જાય ને તો તને ખબર જ છે એટલે તું તારું કોમ કર આ તો ખાલી બગા કાકા તમને કીધું તમારા સારું કીધું છે અમારે તો તમારી મજૂરી ખાવી છે કોઈ અને અમે તો તમને સારા માટે કહો છો તમે તાર અમે હું તમારી મજૂરી ખાવું નથી વાત કરો છો તમે મારા ઓછા તમારી મજૂરી હું ખાવું છે ના ખાવું કહીએ ઓછા ડોહલાને તો બોલતે નહીં આવડતું ખરેખર મને મારા ગળાની શોગન બસ મને તો બે ઉભા બેડાના પોઠા છોડવાની જરૂર છે હમણાં કડીકમાં રેડી કુકડા જેવો એકલું શું બોલે છે અને તને તો મારી ખબર જ છે કારણ કે આ બંકા બગાની અમે જે પડ્યા ને ઇન્ડિયન પૂછતાય ખાલી એટલે ચાર મહિના પાટા બંધાય ને તોય અમારે નહીં થયા વાત કરી છે અને અમે તું મારી મેટલમાં ના પડે હું થોડોક નશામાં છું એટલે ઘણું બોલતો નહીં અને તું તારું જે કામ કરતો હોય ને કામ કરતા ઉપર વાંચી જા હવે પીને તો આખો હરી ગયો છે અંદર તો કોઈ હાજુ રહ્યું નહીં પેલું બટાકાની ઘોડી આખો ફોગઈ ગયો છે અને પાછો પાવર કેટલો છે એટલે વાંચકું છે અને લીયા વાપરી તો ખરા મારે તને એક વાત કેવી છે ઉભો રે એટલે હું પૂછાવાનું તો તાકાત નહીં પણ તું આમથી ના આવ્યો તો તારી કાચીની તો પાડ્યા એટલામાં હવે માર કાચીની વાત કરો છો એમ એટલે બગા કાકા તમે રાતે 11 વાગ્યા સુધી મને ઊંઘ નહીં આવી તમે માર કાચીને છૂટતા વાહન છોડ્યા છે અને ઘેર હશે એમ એટલે એ તો બગા કાકા જઈ ને બે છોકરા લઈ નિયન પ્યોર જો સમજ્યા વાત કરો છો તે અને ઘેર નહીં હોય એ તો અનિલ્યા ડોસી જતા રે એમ ને કશો વાંધો નહીં હો જતા રે બાપડે ઓમે લે હમણાંથી નતો જે બાપડી મને ચાંદની કહેતી હતી કે ડોવા યાદો મેલવા એટલે પણ ડોવા તો બાપડો નવડો હોય હે એટલે એ તો જે છોકરે લઈ ગયા છે મને ખબર જ છે હો જતા રે ઓમે અમાર શું કોમ છે એનું એટલે તારે એ અનિલે ઉભો રહો 1 મિનિટ પેલો ગઠ્ઠુ જાય હું બોલાવ એ ગઠ્ઠુ હમણાં આવો હમણાં તો મહિના મેડ્યા છો શું એકદમ મેડ્યા છો કોણ મરી ગયું લ્યા વાટકું આવ્યો એ લ્યા ડોહલા દારૂડિયા બગલા તને બોલતા નહીં આવડતું ને તો તારે બોલવાનું જ નહીં શું કીધું હોકી અભળ મારી વાત મૂર્યો ને પાટણ જતો તો થોડા ખારા કોમેથી અને તારા જેવી એમાં વસમાં ઉભેટ ભેગી થી અને મને પેલીખણથી પાળીને એમ કહેશે કે લ્યા ચો ગટુ મહિના હેડ્યા એટલે તમને બોલતે ના આવડતું તો બોલવાનું જ નહીં એટલે આવી તમારા જેવી તો ઉભેટું છૂટી જાય ને તો સારું ઓના કરતી તો એટલી વાત કરી છે છૂટી જા કે તું અમારે જેવું શું લે છૂટવાની વાત કરે છે તે અને અમીને તો તાર ઘેર લેતી દર પૈસા માગવા આયા લાવો લે અમારે થોડું પીવું છે કે અમારે છોકરાને ખવડાવવું છે કે અમી તાર ઘેર માગવા આયા વાત કરી છે તે અને મળવાની તો તમારે જેવાની જરૂર છે આવા બંકન તો જીવવાની જરૂર છે સમજ્યો વાત કરી છે તે એટલે અનિલ્યા મને કોઈ સમજાય ને લ્યા મને તો બોલતે જ ગતું નહીં આવડતું મને હમણાં મને મારા ગળાની સોગન એટલી થાપ ભેગું તો મને હમણાં દોત ને હાડકન બાડકન હમણાં બધું પોય રખડતું હશે એટલે ગતુ કાકા આ ડોહલા દારૂડિયાને બોલતે આવડતું નહીં ખોટા કોમનું હમણાં મારે કોક કેવું પડશે પછી મજા નહીં આવે અને આ શું બોલે છે ને એને ખબર નહીં ગટુ કાકા એટલે વાની વાદે કોણ ખોટો બખાડો કરે અને હળી ગયું છે હમણાં જો ટપોર ઓડાડે ને તો એ હેઠું પડે ઉલડીને એટલે ઓના કરતી તો મારે ઘરે અમે કોમ છે અને મારે ઘરે પેલા રોડ ઉપર ખબર છે ને તમને તો 2 ટોલા માટી નાખેલી પડી છે ઉપાડવાની છે હું તો આ હેડ્યો મારે ઘેર જો પથરા પર ગમે એટલું પાણી વેડે ને કટુ કાકા તો એ લોકો દાડો પીગળે ના વર રાખવાની તમારે હું તો જઉં મારે ઘેર જો મારે કોમે કોમ છે તે જાજા ભાઈ ઉપર અમે કોઈ મારે કોઈ તારે કોઈ જરૂર નહીં વાત કરી છે વાડા ઉપર જા અને ગઠુ તમારે જવું હોય તો તમને છૂટશે કારણ કે તમારે પાછું પાટણમાં 3 માળનો બંગલો ખરીદવાનો હોય જો તમે
અલ્યા જુઓ બગા તમે છો ને દોઢું ના બોલો ને હમણાં એકી થાપ ભેગા તો માથામાં છે ને એટલા બધા ભોય કરીને વાયરા મૂટી જાય પાછા. એ અહીંયા ગઠું અને ટમટ ડોસી રીસે પડે છે તાન તમને આખા ગામમાં પેલી વાત તો દોડાવે છે અને પછી આવડા નાવડા છૂટા પછડા છોડે છૂટા રોડો છોડે છે તોય તમે લઈને કશું કહેતા નહીં. મારી આગળ પાવર કરો છો, મને ધમકી આલો છો, વાત કરો છો તે. હવે બગા મારી ડોશી હો મને પથરા સોડતી હો મને રોડો સોડતી ઈ પ્રશ્ન મારા ઘરનો છે, એમાં તારે વચ્ચે પડવાની જરૂર નહીં. પણ હું હોય રસ્તામાંથી હેડો જતો તો અને મારા વચ્ચે ચમતું ઉલડીને પડ્યો. બોલ બગા. ના ગટુ એવું નહીં, આ તો તમે હમણાં ઓછી હેડેક નહીં અને એક તો પહેલી વસ્તુ તમારી પાસે ટોળું લુકડું હતું એટલે મારા મનમાં એવું લાગ્યું ખોટું ના લાગે તો પાછું ગટુ ઉએ એટલે ટોળું લુકડું હતું ને એટલે મારા મનમાં એવું લાગ્યું કે તમારા હારી એમ નક્કી કોક ટપકી ગયું. એટલે બગા મરવાની જરૂર તો હાલ તારે છે, ઓમથી ઓમને પટકે છે એના કરતી બીજાને મરવાની વાતો ના કરે. અને ઓમે તારી ડોશી તો તારાથી ત્રાસી જી છે એટલે મરવાની જરૂર તારે છે. ના ના ગટુ મારી વાત હોભળ્યો, હું તમને સાચી વાત કહું. આ પેલો પીલો અનિલ્યો ઓછી નીકળ્યો કે મેં એની થોડીક મજાક કરી અને પછી તમે ઓછી નીકળ્યા એટલે મેં તમારી થોડીક મજાક કરી એટલે ખોટું ના લગાડતા તમે. એટલે તમને શરમ આવે છે કે નહીં? આવી કોકની યાર મજાક કરો છો. તમને લે એક વાત તો નક્કી છે કે તમને દારૂડિયન તો બોલતે ના આવડે હો. તમારી વાદે તો હવે તમને કોઈ નહીં કેવું, મારે હવે કોમ છે, હું જઉં છું. જો પડ્યા રહો હોય. પેલો બાપડો પીલો અનિલ્યો આવ્યો તે એની મેં થોડુંક બોલ્યું એટલે એ તો બાપડો ઊભો જ નહીં તો તરત જતો રહ્યો મારે માટી ઉપાડવી છે. પછી ગટ્ટુ આવ્યો, ગટ્ટુ બાપડો જાતો તો થોડો ખાડા કોમી અને મેં એને કીધું કે તમે મહિના મેળ્યા એટલે આવું ના બોલાય બગા, આવું ના બોલાય, આવું ના બોલાય. કશો વધુ ને આપણે શીખ ચોંટી ઘેર જતું રહ્યું છે અને ડોશી તો જે છે એને પીયું એ આવતો રહી. કેટલા દાડા થઈને રહી એ આવતો રહી, એ હમણાં આવતો રહી. ફોન આવશે એનો કોઈ વધુ નહીં. આપણી કોકનું રિક્ષા બિક્ષા લઈ જાવ ભાડું પછી આવશે, પહેલાં ડોશીને લઈ આવશે ઘરે.